જૂનાગઢમાં રોગચાળો વકર્યો છે। ડિસેમ્બરમાં જૂનાગઢમાં શરદી, તાવ અને ઉધરસના 100થી વધુ કેસ નોંધાયા છે, જ્યારે ઝાડા ઉલટીના 89, મેલેરિયાના 2 કેસ નોંધાયા છે। મિશ્ર ઋતુને લઈને રોગચાળામાં માજા મૂકી છે, ત્યારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે નાગરિકોને બેવડી ઋતુમાં બેદરકારી ન દાખવવા કડક તાકીદ કરી છે। કડકડતી ઠંડીમાં બાળકો અને વૃદ્ધોને બિનજરૂરી બહાર ન નીકળવા અને ફરજિયાત ગરમ કપડાનો ઉપયોગ કરવા સલાહ આપી છે। સિવિલ હોસ્પિટલ જૂનાગઢના ડિસેમ્બર માસના જો આંકડા જોઈએ તો શરદી ઉધરસ તાવના અંદાજિત 100 જેટલા કેસ નોંધાયેલ છે। ઝાડા ઉલટીના 89 કેસ નોંધાયેલ છે। ડેન્ગ્યુના 5 અને મલેરિયાના 2 કેસ નોંધાયેલ છે। શિયાળાની ઋતુ બરાબર જામી છે અને ઠંડી વધારે પડતી હોય, ખાસ કરીને નાના બાળકોનું વિશેષ ધ્યાન અને કાળજી રાખવી જરૂરી છે। બાળકોનું જે કોઈ પણ રસીકરણ ડ્યુ હોય તે રસી મુકાવી દેવી અને બાળકોને ગરમ કપડાં પહેરાવવા